જય યોગેશ્વર. આજે તારીખ 12મી જાન્યુઆરી અને 2026 છે અને બરાબર 23 વર્ષ પહેલા 23 વર્ષ પૂરા થયા અને 24મું વર્ષ દાખલ થયું. હું વિનુભાઈ કરશનભાઈ સચાણિયા જામનગર શ્રી વિશ્વકર્મા મંદિરમાં હું મારા પિતાજી સ્વર્ગસ્થ કરશનભાઈ મૂળજીભાઈ સચાણિયા અને મારા પૂર્વજો માટે ભાગવત સપ્તાહ માટે લંડનથી જામનગર ગયેલો. મારા જૂના સ્વાધ્યાય દરેક મિત્રોને પણ હું મળેલો, બધાને આમંત્રણ આપેલું. બહુ ઉત્સાહ હતો. જૂના પાડોશી વર્ષો પછી હું જઈ રહ્યો હતો, ઉત્સાહ સાથે હું ગયો હતો. અને બરાબર આજની તારીખે આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ વહેલી સવારે 7:45 વાગે આસપાસ મારા ઉપર ક્રૂર હુમલો સ્વાધ્યાય પરિવારના માફિયાઓએ કરેલો અને તેને ઉશ્કેરનાર બીજું કોઈ નહીં, સ્વાધ્યાય પરિવારની ધનશ્રી દીદી ઉર્ફે જયશ્રી દીદી નામથી પ્રખ્યાત, તેના ઉપર મને પૂરેપૂરો શક. કારણ કે તેમના દ્વારા જે કાર્યો થઈ રહ્યા હતા અને જે હુમલાઓ થઈ રહ્યા હતા તે બહુ ખતરનાક હતા. કેટલાય લોકોને સામે અત્યાચાર થઈ રહ્યો હતો. આના માટે એક વેબસાઇટ છે સ્વાધ્યાયપરિવાર.com અને બીજું છે # ક્રાઇમ. સ્વાધ્યાયપરિવાર.com અને # ક્રાઇમ ઇન્ટરનેટની અંદર તમારે નિરાતે તમારા જે ભણેલ ગણેલ છોકરાઓ હોય એની પાસે સમય લઈ અને વડીલોએ બેસવું જોઈએ અને જાણવું જોઈએ કે કેટલો ખતરનાક અત્યાચાર હતો. શરૂઆતમાં તે સમયની અંદર કચ્છ ભૂકંપના પૈસા જે ડોનેશનના હતા એ પણ હતા અને કેટલી બધી સવાલો પંકજભાઈ ત્રિવેદી કરતા હતા અને એક સરસ મજાની આ પુસ્તિકા બહાર પાડી હતી. આ પત્રિકાથી સ્વાધ્યાય પરિવાર દાદા અને સ્વાધ્યાયના જે બધા અંદરખાનેના જે બધા દીદીના જે સ્વાધ્યાય પરિવાર લોકોને જે પૈસાની હેમખેમ કરતા જે લૂંટતા હતા એની વિગતવાર આ પત્રિકામાં આપવામાં આવ્યું હતું. બહુ સરસ જ આ પત્રિકા છે. અશુભ ચિંતનના વસ્ત્રો પહેરાવીને વાંચવું. જેને પણ આ પત્રિકા જોતી હશે તે મને વિનુભાઈ સચાણિયા ને જાણ કરજો તો જરૂર આપીશ. મારા મોબાઈલ નંબર છે 07811963109. આ પત્રિકાએ સ્વાધ્યાય પરિવારની બધી જ પોલ છતી કરી નાખી અને આને દબાવવા માટે દીદીએ અત્યાચારો શરૂ કર્યા. દીદીએ શું અત્યાચારો શરૂ કર્યા? દીદીનું બધું શું કર્યું એને? દીદી ખુલ્લમ ખુલ્લા બોલે કે મારી પાસે એવા માણસો છે મુંબઈની ઓબેરોય હોટલ ઉપરથી હું કહું તો જમ્પ પાડીને મરી જાય. મારી પાસે LTTE જેવા જે તે વખતે આજથી 25 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા જે શ્રીલંકનના બધાય ખુખાર ત્રાસવાદીઓ હતા એવા માણસો છે. અને માછીમારો, ભોળા લોકો, કોળી લોકો, એવા કેટલાય કહેવાય ને કે દેવી પુત્રો, વાઘરી ભાઈઓ, નિખાલસ એવા ઘણા લોકો જે હતા, નિખાલસ જે બધા એવા લોકોને એ ઉશ્કેરતા ને એમાં જ હમણાં શંકરસિંહજી વાઘેલાએ ભાઈ શ્રી યોગરાજસિંહના કાર્યક્રમમાં શું બોલ્યા? શંકરસિંહજી વાઘેલા બાપુ શું બોલ્યા? બાપુ તરત બોલ્યા કે આ પરિવારને એટલે રાજપૂત પરિવારને ન્યુરોસર્જનની બહુ જરૂર છે. બહુ સરસ કોમેન્ટ કરી હતી. બાપુ પરિવાર રાજપૂત સમાજનો પરિવાર હિન્દુ સમાજે તો તેમને પૂજ્યા છે, પણ એને અમુક લોકો બનાવી ગયા દીદી જેવા અને અત્યાચારના ભોગ બનાવી દીધા. ને આપણે જોયું કે પંકજ ત્રિવેદીની હત્યા થઈ ગઈ અને ત્યારે જ મેં બૂમ બહુ પાડી હતી અને આ 10 લોકોને જન્મટીપની સજા પડી ને એમાં રાજપૂત સમાજના લોકો છે, પોલીસ ખાતાના માણસો છે. પોલીસ ખાતું એક એવું છે કે એ ખાતાની અંદર જો કોઈ સાચો માણસ હોય ને એ રામનો જ અવતાર હોય.
પોલીસ ખાતું એક એવું ખાતું છે, એમાં જો પવિત્ર માણસો હોય તો સમજી લેજો એ સંત જ હોય, સાધુ જ હોય તો જ એ પવિત્ર રહી શકે એ જગ્યા ઉપર. બાકી લૂંટફાટ કેવી પોલીસ ખાતા દ્વારા ચાલે છે આપણે જાણીએ છીએ ને. એટલે જ પંકજ ત્રિવેદીને આપણે ગુમાવવો પડ્યો. અને ગુજરાતની અંદર 2003 પછી કે પહેલા 2000 આસપાસ જે નરેન્દ્ર મોદી આવ્યા પછી ગુંડાગીરીનો જે આખો કાંડ લખાણો, એટલો ભયંકર કાંડ લખાણો કે જેની કોઈ સીમા નથી. અને બહુ જ તકલીફ પડી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીની. એક તો સેન્ટ્રલની કોંગ્રેસ સરકાર નરેન્દ્રભાઈ મોદીને ચારે બાજુથી ભીડે, ચારે બાજુથી તકલીફ આપે. અને 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીને ફિક્સ કરવા માટેની રીતસરનું કસરત શરૂ કરી દીધી હતી. એવા સમયે 2003 ઉપર ને એના આગળના દિવસોમાં જે કૃત્યો થતા બહુ થતા. દાખલા તરીકે સમકાલીન જેવું છાપવું, આ હું નથી કહેતો, સમકાલીન છાપવું. શું કહે છે સમકાલીન છાપવું? જુઓ શું વાત કરે છે. હવે આ તો સમકાલીન છાપવું કહેતો હતા. દીદીના બધા તકલીફો દિલીપોને અત્યારે એક બાજુ સ્વાધ્યાય પરિવારોને શું વાતું થાય, અને સમકાલીન પરિવાર શું કે સ્વાધ્યાય પરિવારને પ્રેમ પ્રકરણ હચમચાવે છે. આ કેવી રીતે ચાલે? નીલ એજ દીદી છે. મુંબઈ રવિવાર 23 જૂન 2002 સમકાલીન છાપવામાં આવા બધા કાગળો આવે ને એક બાજુ અમને સ્વાધ્યાય પરિવાર વાળાને અમને બધાને શું કે સ્વાધ્યાય પરિવાર શ્રેષ્ઠ પરિવાર, સારો પરિવાર. આ બાજુ એક બાજુ તમે જુઓ સ્વાધ્યાય પરિવારની અંદર તો એક પછી એક જુઓ તમે. મરાઠાની અંદર આવ્યું, અત્યાચારોની પરંપરા ચાલુ થઈ. ગોડ મધર તરીકે દીદીને બતાવવામાં આવે, ગોડ મધર છે. દાદાગીરી ખુલ્લા આમ સ્વાધ્યાય પરિવારમાં. આજકાલના નવયુવાનોને નથી ખબર એટલે આ કહું છું. જુઓ એક બાજુ બોમ્બ ધડાકા બોમ્બેમાં થાય અને બીજી બાજુ શું કહે છે શેડી મન ઘર પકડતી દીદી પણ ધ્રુજે છે. કારણ કે અત્યાચારો બહુ શરૂ થયા હતા. એટલું જ નહીં, પંકજ ત્રિવેદીને હત્યા માટે મારામારી કરવા માટે પણ તમે જુઓ કેવા મેગેઝિનો આવ્યા હતા. અત્યારે પંકજ ત્રિવેદીની હમણાં હત્યા થઈ ગઈ, એના 10 જણાને જન્મટીમની સજા મળી. આ બધા મેગેઝિનોમાં કાંઈ આવ્યું જ નથી. આ છાપામાં જે હમણાં જાહેરાતો હમણાં આપે છે ને દીદી દ્વારા જે જાહેરાતો બધે રેકડે છાપામાં અને જે બધી અપાણી છે, કરોડો રૂપિયાની જાહેરાતો અપાઈ. એ એક જાતની લાંચ જ છે મોઢા બંધ કરવા માટેની. આજકાલમાં તમે જોવો છો એક સામાન્ય બાબતનો સામાન્ય કજિયો થયો હતો. એમાં કોળી સમાજ અને એક આયા સમાજના દીકરાએ જે કાંઈ મારામાં વાક ગમે તેનો હોય પણ તેનું જે સંગઠન હતું તેવી કેવી મિસ્ટેક કરે છે. જે મોદી જેવા મહાન નેતા જ્યારે અત્યારે સોમનાથની અંદર 1000 વર્ષ પહેલા જે અત્યાચાર થયો હતો સોમનાથ ઉપર અને ગજને તોડી નાખ્યું હતું, એવામાં આવી એકતાવાળા બધા સંગઠિત થઈ અને કેવી મોટી ભૂલ કરે છે અને એનો વિરોધ કરે. આ શોભનીય કામ છે શું? આવું કરવા જેવું છે આ શું? પણ મત વસ્તુ એવી છે, મતદાન અને મતની જરૂરિયાત એવી છે જે ગુંડા અને નાલાયક લોકોને જોઈએ છે અને જેને મા ભારતી અને માને બચાવવી છે નરેન્દ્રભાઈ મોદી જેવા, એને પણ જોઈએ છે. અને એને આ મતથી દબાવવામાં આવે. અને આ વાત સાચી છે, આ બને છે ઘટના. જ્યારે વરુઓ અને કૂતરાઓના ટોળું વધી જાય ને ત્યારે સિંહ પણ ઘાયલ થઈ જાય. આ એવી વાત છે. ત્યારે સ્વાધ્યાય પરિવારની અંદર આટલા અત્યાચારો માંડ્યા આવવા, છાપામાં બધું આવવા માંડ્યું અને પંકજ ત્રિવેદીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી. તમે જુઓ નિર્દોષ લોકોને આ લોકોએ સ્વાધ્યાય છોડી દીધો હતો. શંકરભાઈ અને વિનોદભાઈ શાહ સ્વાધ્યાયનો અત્યાચાર છે ને સ્વાધ્યાય છોડી દીધો, તેને મારવામાં આવ્યો. તમે સ્વાધ્યાય કેમ છોડી દીધો? તમે કેમ આવતા નથી? કારણ કે આ લોકો સ્વાધ્યાય છોડી દો તો બીજા કેટલાય લોકો સ્વાધ્યાય છોડી દે. આવી પરિસ્થિતિની અંદર જે કૃત્યો થયા બહુ તે ભયંકર થયા. એટલું જ નહીં, ઇન્ડિયા ટુડે એક સારામાં સારું છાપું છે. આ ઇન્ડિયા ટુડે બતાવેલી વિગત છે. ઇન્ડિયા ટુડે હવે સિન્સ ઓફ ડોટર આ જે લખેલો છે કાગળ છે એ આજે ઇન્ડિયા ટુડેમાં આવેલો છે. તેની તારીખ હું તમને કહું તો ઓગસ્ટ 12, 2002. ઓગસ્ટ 12, 2002માં આવેલો એ આર્ટિકલ છે. જેમાં 2 પાના હતા, 2 પાના ભરીને. મહેશભાઈ શાહ પણ આમાં છે, જગદીશભાઈ શાહ પણ છે આની અંદર.
હા, આ બધાની સામે અત્યાચારો કર્યા, આ બધાની સામે ઇન્ડિયા ટુડે બધાની સામે અત્યાચારો કર્યા, સમજ્યા ને? તમે જો ટી બરાબર વાંચો, ટી વાંચો, ટીની ઉપર તારીખ લખેલી, સમજ્યા ને? ટી જુઓ. એટલે આ જે પરિસ્થિતિ છે, અત્યાચારોની પરંપરા શરૂ થઈ. એટલે સ્વાધ્યાય પરિવાર લોકોને જ, જે સ્વાધ્યાયને આંધળું માનવા વાળા છે એને જ અફવા ફૂંકવા માટે એનો જ ઉપયોગ કરવામાં આવ્યો. બસ એ લોકો ઉપરથી દીદી અને મોટા ભાઈઓ જે બધું સમજાવે સ્વાધ્યાયના ભાઈઓને, તમારે આમ બોલવાનું, તમારે આમ બોલવાનું, તમે જે બધા પૈસા અમને મોકલાવો છો એ ગામમાં જ રહે છે, એમાં જ વાપરીએ છીએ. હરામ જો પૈસા 100 રૂપિયામાંથી એક પેની પણ એને એક જ પૈસો કદાચ વાપરો હોય તો વાપરો હશે. વ્યાજના વાજ આ બધા ઉપાડ્યા. હું અત્યારે ગઈકાલે જ આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રી અને ભારતના શ્રેષ્ઠ પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે સોમનાથના 1000 વર્ષ પૂરા ઉપર જે વક્તવ્ય આપ્યું, તે નરેન્દ્રભાઈ મોદી આપણને સાથે જે આપણને સંગઠિત કરવાનું કહે છે, તે નરેન્દ્ર મોદી, તે સોમનાથ મહાદેવ બાબત હું તમને કહેવા માંગુ છું કે જો ગજનીને ખબર હોત કે દાદાએ જે રીતે ગરીબ માણસોને, વાઘરી ભાઈઓને, માછી ભાઈઓને લૂંટા, એ જો ગજનીને ખબર હોત ને તો એ મંદિર છે ને, સોમનાથનું મંદિર ન તોડત. એ દાદાની રીત જ અપનાવત. અબજો રૂપિયા લૂંટી ગયા. દાન ગુજરાતીઓએ લગભગ 99% ગુજરાતીઓએ જ દાન આપ્યું. અને ગુજરાતીઓમાં જ ફાડફૂડ, ખટપટ, દેશભાવનો ઉપયોગ કરી વાઘરી, કોળી ભાઈઓ, આયર ભાઈઓ, રાજપૂત ભાઈઓ ને ખોટી રીતે ઉશ્કેરી, અંદરો અંદર ઝઘડાવી રાજપૂત સમાજના સંમેલનો કર્યા. કેમ બ્રાહ્મણ સમાજના સંમેલનો ન કર્યા? કેમ ના કર્યા? કેમ રાજપૂત સમાજના સંમેલન કર્યા? અને રાજપૂત સમાજના સંમેલન ભાવ ફેરી માત્ર રાજપૂતોના ઘરે થતી હતી. અને પછી એ જ રાજપૂતોને ઉશ્કેરી અને ગુંડાગીરી શરૂ કરી અને પોલીસ ખાતામાં, લીગલ ડિપાર્ટમેન્ટમાં માથાભારે માણસો, અજ્ઞાનતાવાળા માણસોનો સ્વાધ્યાય પરિવારની દીદી અને તેના પૈસા વાપરનારા જે લોકો બધાએ બરાબર ઉપયોગ કરે ને કાળો કેર કરી નાખ્યો. એની સામે મેં પણ અવાજ ઉઠાવ્યો હતો. મેં પણ પૂછ્યું હતું, પણ કચ્છ ભૂકંપના પૈસા તમે આટલા બધા ઉશ્કેરા તમે ક્યાં નાખ્યા? અમારે જાણવું છે, કરવું છે. અમારી ઘરે લંડનમાં ટાયર તોડી ગયા, અમને ફોનમાં ધમકી આપે, અમને માનસિક રીતે ત્રાસ આપવા માટે જબરજસ્ત. પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિવાન સાહેબે રાજીનામું આપી દીધું, સારા માણસો સ્વાધ્યાયમાં તે મંડળ નીકળવા, અમારા લોકો કાગળ લખવા, પૂછવા લાગે, અમને કોઈને જવાબ આપવામાં ના આવ્યા. અનેક વડીલોની સાથે અત્યાચારો થવામાં આવ્યા. ઘરે કાગળ, રામદાસભાઈ ગાંધીને ઘરે લિફલેટ આપે, અમે તારી છોકરીને એક્સિડન્ટમાં મરાવી નાખશું, અમે આમ કરી નાખશું. અને ગુજરાતમાં શક્ય છે. પોલીસ ખાતું, જે ફૂટલ પોલીસ ખાતું છે, એ તો રાક્ષસથી પણ બેદ કામ કરે. પોલીસ ખાતામાં સનિષ્ઠ માણસો છે એટલે તો પંકજ ત્રિવેદીના 10 લોકોને જન્મ ટીમની સજા મળી ગઈ. મારી પણ આ જ હાલત થઈ. હું જ્યારે સપ્તાહ કરવા માટે ગયો 12મી જાન્યુઆરી, એટલે આજે હતો, આજ તો ખરેખર મારો પુનર્જન્મ છે, આજે મારો 24મો બર્થડે કહેવાય ખરેખર તો, નકર તો તે દિવસે મરી જ ગયો હોત, કારણ કે એ તૈયારી સાથે આવ્યા હતા. અને મને આખેથી આંધળો કરી. મને એમ કે કોઈ મારો મિત્ર છે, હું તો બંધાણો, મને એમ કે પ્રેમી મિત્ર છે, મને મારી મસ્કરી કરી છે, મેં એનો વિરોધ ના કર્યો. અને મારા ઉપર વરુઓની જેમ તૂટી પડ્યા. એ કોઈ સિંહના બચ્ચા નતા, એનું માનું ધાવણ બધાએ બગાડ્યું હતું, એની માઓનું ધાવણ એને બગાડ્યું હતું. કોઈ ધર્મ બરમની રક્ષા કરવા માટે આવ્યા નતા, વેચાલા માણસો હતા. અને આંધળા લોકો બુદ્ધુ હતા. શંકરસિંહજી વાઘેલા સાહેબ જે બોલ્યા, બાપુ બોલ્યા કે અમારા સમાજને ન્યુરોલોજીસ્ટની બહુ જરૂર છે, એ વાત સાચી છે. તમારે જ્યાં થવું પડશે. તમે માત્ર ને માત્ર ભાવનગરના વીર કૃષ્ણસિંહજી બાપુની વાતો કરો એ ન ચાલે, એવા લખણ બતાવવા પડે, એવી બહાદુરી બતાવવી પડે, એવી વીરતા બતાવવી પડે, જે બતાવતા નથી. શેષ રાજપૂત સમાજની અંદર કોઈ દીકરી ઘરે આવીને વાત કરે કે અમારું શિયાળ લૂંટાઈ જશે, આજ તમારાથી સામાન્ય ગરીબ સમાજ ડરે છે અને તમારો કોઈ ખોટો ઉપયોગ થાય છે.
ખરેખર કૃષ્ણસિંહજી જેવા વીર રાજવંશીની અત્યારે રાજપૂત સમાજને જરૂર છે. અત્યારે શંકરસિંહજી વાઘેલા બાપુ જે બોલ્યા કે અમારા સમાજને ન્યુરોલોજીની બહુ જરૂર છે, એ બહુ મોટી વાત કરી છે. માવતર જે વાત કરે માવતરની વાત છે. ભીખુબા વાઢેર સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ વાળા કેટલી સરસ વાત કરે, કેટલી સરસ વાત કરી. અરે રાજપૂતોને તો અમે હિન્દુ સમાજે ભગવાન ગણ્યા છે, અને તમે અમને લોકોને મારો, અમારી સાથે આવો અત્યાચાર કરો. અમારી ભાગવત સપ્તાહમાં જુઓ, 12મી જાન્યુઆરી ભાગવત સપ્તાહની અંદર આવ્યા, અમારા સ્ટેજ ઉલાડી નાખ્યા. આવા બધા સ્પોર્ટના ટેબ લઈને આવ્યા ને મને માર્યો. સમજ્યા ને? મને બરાબર નો માર્યો. મને કાંઈ બાકી નહોતું રાખ્યું. સમજ્યા ને? મારા માતા પિતા બીજા મારા માતા 3 માતાઓને બહુ દુઃખ આપ્યું. સમજ્યા ને? હું દુઃખી નહોતો, મને દર્દ નહોતો, પણ ઊભો થઈ શકતો નહોતો. મારી એવી હાલત હતી. અને ડૉક્ટર વીએમ શાહે બચાવી લીધા. વીએમ શાહની હોસ્પિટલમાં હું દાખલ છું. ખૂબ જ મને મારવામાં આવ્યો હતો, બેટ બોલ, અને જે પરિસ્થિતિથી મને મારવામાં આવ્યો ને જે રીતે મારી સાથે અત્યાચારો કર્યા બહુ ભયંકર હતા. 12મી જાન્યુઆરી 2003 દિવસે. સમજ્યા ને? હું ખાટલામાં છું. મારા ભાઈના દીકરો મને પૂછતો હતો કે પપ્પા, મોટા પપ્પા, તમને શું થઈ ગયું? શું મારે જવાબ દેવો? આ પરિસ્થિતિ હતી. મારા હાથ પગ તોડી નાખ્યા હતા મારા હાથ પગ. ભાગવત સપ્તાહની અંદર મારી સપ્તાહના 5મા દિવસે, 6ઠ્ઠા દિવસે આ કરવામાં આવ્યું હતું. 7મી તારીખે સપ્તાહ શરૂ કરી હતી, અને 12મી જાન્યુઆરી મારા ઉપર હુમલો કરવામાં. 12મી તારીખે છે ને દીદીની જન્મ તારીખ છે, 12. બહુ શોખ. 12 તારીખ દીદીની જન્મ તારીખ 12મી જુલાઈ છે, પણ 12 તારીખ એટલે પસંદ કરે છે કે દીદીને બધી જ જગ્યાએ અત્યાચારોની એને આનંદ આવવો છે. ક્રૂર મિજાજની, ગુંડાગીરી અને આખા કાર્યની અંદર સત્યાનાશ કરનારી આ દીદી, હું એમ કહીશ, જે ગજની જે માનસતા હતી લૂંટવાની, એ જ માનસિકતા આ દીદીમાં છે. એમાં કોઈ ફરક નથી. પહેલા કીધું એમ આજે ફરીથી કહું છું કે ગજનીની જો ખબર હોત દાદાની રીતની કે પૈસા કેમ લૂંટાય ગુજરાતીઓ પાસેથી ધર્મના નામે, તો એ આ અત્યાચાર કરતી આમ જ લૂંટત. અને આ લૂંટા જ છે. આ પૈસા સ્વાધ્યાય પરિવાર પાસે અબજો રૂપિયા, અબજો મિલકતની સાથે દગાગીરી થઈ છે. ભારત સરકારનો વિનંતી કરું છું કે આની ઊંડી તપાસ કરો. આની ઈડી અને અત્યાર સુધી જે બધા ટ્રસ્ટીઓ, હિન્દુસ્તાન બહારના ટ્રસ્ટીઓ, તપાસ કરો કે આ બધા પૈસાનું એને શું કર્યું, લૂંટ કરી છે. એટલે ભારતના લોકોમાં જે ધાર્મિક શ્રદ્ધાળુ લોકો છે તેને લૂંટવા માટે દીદી આ એવોર્ડો શું કામ એવોર્ડ અપાવે ને પછી દાદાને વાહ કરે ને વાહ કરવાવાળા બધા સ્વાધ્યાયોને જ કહે ને જો અમારા દાદા એવા, અને એનો બ્રેન વોશ કરવા માટે એ પૈસા દઈને એવોર્ડો મેળવે, એમાં કૂડ કપટ કરીને એવોર્ડો મેળવે, એવોર્ડોનો પ્રચાર કરે ને અમારા દાદા તો આવા, અમારા દાદા આવા એમ કરી અને લૂંટા છે. મારી ઉપર આજ 23 વર્ષ થઈ ગયા, ધરપકડ થઈ નથી. મારા લોકોને પકડાવા જોઈએ. જે લોકોએ મારે અત્યાચારો કર્યા છે, ભયંકર અત્યાચાર કર્યા છે, અને મારા ઉપર હુમલાખોરોને પકડવા માટે હું ગુજરાત સરકાર, ભારત સરકારને વિનંતી કરું છું. અને સ્વાધ્યાય પરિવારમાં રહેલા સારા લોકોનો હું વિરોધી નથી, ભાઈ. એવો લોકોને ખબર નથી કે સ્વાધ્યાય નામના જીવાણુ અને બેક્ટેરિયલ લઈને ઘરે ભટકે છે અને બીજાના ઘરમાં નાખે છે. તમે લાઈકે કોરોના, તમે ગમે તેટલા સારા માણસો, અને કોરોનાની કેવી પરિસ્થિતિ હતી, અને તમે કોઈની ઘરે જાઓ નહીં કારણ કે કોરોના. એવી રીતે જે લોકો સ્વાધ્યાય વિચારવાવાળા છે ને, એના જીવાણુ એને ખબર નથી. આ જ છે. અને સાચી વસ્તુ એ છે કે એને આપણને લૂંટા જેટલા વર્ષ પછી. હું જો ભારતમાં રહ્યો હોત તો મારી હત્યા થઈ ચૂકી હોત. હું ઇંગ્લેન્ડમાં છું એટલે હું બચી ગયો છું. રાજપૂત સમાજ, કોળી સમાજ, આયર સમાજ, આ બધા લોકો જે મોટી સમાજ છે ને, એને કયો થોડોક બુદ્ધિ વાપરો. તમારો ઉપયોગ કરીને આવા અત્યાચાર કરે છે. અને જે લોકો અત્યાચારી, જેને પૈસા ખાવા છે, સ્વાધ્યાયના પૈસાથી પોતાના ધંધા ચલાવવા છે, જેને વ્યાજે પૈસા ખાવા છે ને વ્યાજે પૈસા લેવા છે, એ તો દાદાને મોટા કરશે જ, કારણ કે એની પાસે વ્યાજના પૈસા માગશે નહીં. દુનિયા આખીમાં, ખાસ કરીને દુનિયા આખીમાં પૈસા સ્વાધ્યાય પરિવારના છે. ઉપરાંત તામિલનાડુમાં પણ વ્યાજે પૈસા આપ્યા છે.
મહારાષ્ટ્રમાં વ્યાજે પૈસા આપે, ગુજરાતમાં તો પુષ્કળ વ્યાજે પૈસા આપ્યા છે. આ પૈસા અપરિચય લક્ષ્મી ગરીબોની છે, સ્વાધ્યાય પરિવારના બાપના નથી, દાદાના ને એના પરિવારના નથી, એના ટ્રસ્ટીઓના નથી. ભગવાન યોગેશ્વરના પૈસા છે. આ યોગેશ્વરના ચરણો આગળ પૈસા મુકાવ્યા છે. આ પૈસા યોગેશ્વરને આપી દો અને ભારત સરકારના વડાપ્રધાનના ખાતામાં જમા કરી દો, અને ભારત સરકારના વડાપ્રધાન બરાબરી પૈસાનો સદુપયોગ કરશે. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર.